અમદાવાદના સરખેજ સ્થિત ભારતીય આશ્રમને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે અને હવે ઋષિ ભારતી પર ગંભીર આરોપ લાગ્યા છે। આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીના ઋષિ ભારતી બાપુ પર ગંભીર આરોપો। મેનેજરનું કહેવું છે કે ઋષિ ભારતી સાધુની મર્યાદામાં નહોતા રહેતા। 106 અને 107 નંબરના રૂમનો ઉપયોગ ઋષિ ભારતી અને માતા કરતા હતા। વિશ્વેશ્વરી ભારતી માતાના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી। સાધુ સંતો માત્ર સંત વેશમાં જ હોવા જોઈએ, આ શબ્દો આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીના છે। રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા। ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા। બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી। સાધુ, તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ। બેડરૂમ છે, અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે। આ બધું બાપુના મગજમાં વાત કોઈએ નાખી છે, એના કારણે બાપુ અહીં આવેલા છે। અને જે કાંઈ વસ્તુ છે ભારતી આશ્રમમાં, વિશંબર ભારતી બાપુએ જે પણ રીતે આ આશ્રમનું આખું મેનેજમેન્ટ કરતા હતા એ જ રીતે બાપુ કરશે। અને બાપુના અને ટ્રસ્ટીના જે આદેશ હશે એ પ્રમાણે અહીંયા હું આનું બધું વ્યવસ્થા પૂરી કરીશ। કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ। સાધુ અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા। હું સાધુ પરંપરામાં છેલ્લા 10 વર્ષથી શ્રીપંત દશનામ દત્ત જૂના અખાડા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું, એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે। પણ આ તો સાધુનું ખાલી નામ જ છે, બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુય ન રહેવા દેવાય। હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ। આપણી સાથે ઋષિ ભારતી બાપુ ખુદ જોડાઈ ગયા છે। બાપુ, રામભાઈ ગઢવીને કદાચ અત્યારે તમે સાંભળ્યા હશે, નોટિસ જ્યારે તમારા માટે આપવામાં આવી આશ્રમ તરફથી તો આપને અપમાનજનક લાગ્યું હતું। હવે રામભાઈના શબ્દો કેટલા અપમાનજનક આપને લાગી રહ્યા છે, કેમ કે ખૂબ ગંભીર આરોપો તમારી ઉપર લાગ્યા છે। હેલો, અવાજ આવી રહ્યો છે આપને? ઋષિ ભારતી બાપુનો ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ ગંભીર આરોપો, વ્યક્તિગત આરોપો લાગ્યા છે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાની સામે। આશ્રમના મેનેજર રામભાઈ ગઢવી 10 વર્ષથી આશ્રમના મેનેજર છે તેઓ, અને તેમણે જ આ ગંભીર આરોપો લગાવ્યા છે કે ઋષિ ભારતી બાપુ સાધુની મર્યાદામાં નહોતા રહેતા। 106 અને 107 નંબરનો રૂમ જેનો ઉપયોગ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી કરતા, વિશ્વેશ્વરી ભારતી માતાના રૂમમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી છે। સાધુ સંતો માત્ર સંત વેશમાં જ હોવા જોઈએ તેવું આશ્રમના મેનેજરનું કહેવું છે। તો રૂમ નંબર 6 અને 7નો ઉપયોગ ઋષિ ભારતી અને માતા જ કરતા, અને કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે આ બંને રૂમમાંથી, જેને લઈને ગંભીર આરોપ ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતીની સામે ઉઠાવવામાં આવ્યા છે। અગાઉ નોટિસ જ્યારે પાઠવવામાં આવી હતી આશ્રમને લઈને ઋષિ ભારતી બાપુની સામે, ત્યારે તેમનું એ સ્ટેન્ડ હતું કે આવી નોટિસ એ મારી માટે અપમાનજનક છે। પણ હવે વ્યક્તિગત આરોપ ઋષિ ભારતી બાપુની સામે લગાવવામાં આવ્યા છે અને એટલા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે જેની પ્રતિક્રિયા ઋષિ ભારતી બાપુ પાસેથી લેવી જરૂરી છે, કેમ કે ઘણા બધા લોકોની આસ્થા તેમની સાથે જોડાયેલી છે, આ આશ્રમની સાથે જોડાયેલી છે। આશ્રમને લઈને હરિહરાનંદ સ્વામીએ શું કહ્યું હતું એ આપને સંભળાવીએ। ગુરુ શિષ્યની પરંપરામાં એ માણસ જ કાલ, ઋષિ ભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી। એ મને જો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એના શિષ્યત્વમાંથી બરખાસ્ત કરું છું। શિષ્ય તરીકે હું જ નથી સ્વીકારતો। વિશેષ સંપત્તિનો વિવાદ, એ એમ કે મેં સેવા ખૂબ કરી, વચ્ચે 4 વર્ષ મારા ગુરુજી સાથે અનબનાવ બન્યો, તો ત્યારે 4 વર્ષ 5 વર્ષ સુધી માતાજીની સાથે ત્યાં આરડો રહ્યા।
પછી હું જ લઈ આવ્યો, મેં જે દયા ખાધી આ એનું પરિણામ છે. સેવા તન મન ધનથી કરવી જોઈએ. અને ટ્રસ્ટીઓ પણ સાક્ષી છે કે ટ્રસ્ટીઓ સાથે અભદ્ર વર્તન કર્યું, મારી સાથે અભદ્ર વર્તન કર્યું, હું અહીંયા આવી ન શકતો. જો મારો શિષ્ય હોય એ એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈએ. ગુરુજી ખુશ જ હતા, પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાઈ હોય તો મિલકતનો વિવાદ બિલકુલ નથી. વિવાદ માત્ર ને માત્ર વહીવટ ગેરવહીવટ થતો, એટલા માટે આ નિર્ણય લેવું પડ્યો. મને અહીંયા આવવા ન દેતા એટલે મારા પગલું ભરી અને મારે જબરદસ્તી